વીરપુર કોલેજમાં એબીવીપીનું પ્રદર્શન, તમામ વિદ્યાર્થીઓને ઇન્ટરનલ પરીક્ષા આપવા મંજૂરી. તાપી જિલ્લાના વીરપુર બુહારી ખાતે આવેલ શ્રી મોરારજી દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ઇન્ટરનલ પરીક્ષાને લઈને વિવાદ સર્જાયો હતો. કોલેજના આચાર્યશ્રીએ કેટલાક વિદ્યાર્થીઓને આંતરિક પરીક્ષામાં બેસવા પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો હતો, જેના કારણે વિદ્યાર્થીઓમાં ભારે અસંતોષ ફેલાયો હતો. આ નિર્ણયનો વિરોધ કરતા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એબીવીપી તાપી દ્વારા કોલેજ પરિસરમાં સોમવારે પ્રદર્શન યોજાયું હતું. એબીવીપીના કાર્યકર્તાઓએ જણાવ્યું કે શિક્ષણ એ દરેક વિદ્યાર્થીઓના મૂળભૂત અધિકાર છે અને કોઈપણ વિદ્યાર્થીને પરીક્ષા આપવા અટકાવવું એ ગેરલાયક અને ન્યાય વિરોધી છે. પ્રદર્શન દરમિયાન એબીવીપીના નેતાઓએ કોલેજ અને તંત્રની ચેતવણી આપતા જણાવ્યું કે જો વિદ્યાર્થીઓને ન્યાય નહીં મળે તો આગલા દિવસોમાં વધુ તીવ્ર આંદોલન કરવામાં આવશે. આંદોલનની ગરમી વચ્ચે અંતે કોલેજ તંત્ર માની ગયું હતું અને તમામ વિદ્યાર્થીઓને બિનશરતી ઇન્ટરનલ પરીક્ષા આપવા મંજૂરી જાહેર કરવામાં આવી હતી. આ પ્રદર્શન દરમિયાન ગુજરાત પ્રદેશના મંત્રી હિરણભાઈ ચૌધરી, તાપી જિલ્લા સંયોજક સાહિલભાઈ ગામિત, અનેક જિલ્લા તથા તાલુકા પદાધિકારીઓ, કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓએ એબીવીપીના આંદોલનને અભિનંદન આપતા જણાવ્યું કે તેમના અધિકાર માટે સંઘર્ષ કરનાર આ પ્રદર્શન સાચા અર્થમાં વિદ્યાર્થી હિતમાં થયેલું છે. રિપોર્ટર હાર્દિક જોશી, સોનગઢ. કેવી રીતે આપે ને પછી એ પાછું એસેસમેન્ટ કરાવે 500 રૂપિયા ભરે પછી એ એમને 30 માર્ક આપે એમને પાસ કરે એ કેવી રીતે એ જ બાબત હું કહેતો હતો બેન કે આવા વિષયો જે છે તમે બોલ્યા, ચલો આ બેન બોલ્યા એમનો જે વિષય છે તે બરાબર એ કોલેજને લગતો નહીં, એ યુનિવર્સિટી લેવલનો વિષય છે બરાબર. એના માટે પણ જે લડત આપવી પડશે, એનું સોલ્યુશન જે કરાવવું પડશે તો કરીશું. પણ અહીંયા જે પ્રશ્નો છે તેના માટે તો કોઈ બોલશે? આવો કઈ આગળ આવો, બોલો બોલો. આગળ આવતો રહો, શરમ આવતી હોય ને હા જોરથી બોલતો તો આગળ આવીને તો કહો. એટલે પ્રિન્સિપાલ સર પોતે જ લેક્ચર લેતા પણ રેગ્યુલર નહીં આવતા. ગુજરાતી ને બીજો બંને ગુજરાતી. એટલે જે તમારા બે સબ્જેક્ટના જે પેપર આવે બંને એ બંને પેપર એ જ લેતા. તમે પ્રોફેસર એમાં પોતે જ રેગ્યુલર ભારતી આવે ને એટલે કારણ એટલે વિદ્યાર્થી બીજા નથી આવતા નથી. હા પણ આ એક રીઝન આપણને થયું ને કે પ્રિન્સિપલ પોતે જો રેગ્યુલર નહીં આવતા, એમના પોતાના જે સબ્જેક્ટ છે અને તે બંને પેપરમાં, તો પછી બીજા તો પછી કશું કરવાના જ નથી એવું આપણે સમજી લો. બીજો કઈ ઇંગ્લિશ, ગુજરાતી, હિન્દી 3 સબ્જેક્ટ છે પણ છે ને કોઈ વાર ઇંગ્લિશ ને એટલું ઇમ્પોર્ટન્ટ લાગે